નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવમાં મંદી સાથે હવે કેવા ભાવ રહેશે અને આજના બધા જ માર્કેટયાર્ડના કપાસના ભાવની વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગયા વર્ષે ખેડૂતોને કપાસના ભાવ 1600 થી 1750 રૂપિયા સુધી મળી રહ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે ખેડૂતોને સારા કપાસના ભાવ 1350 થી 1400 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, જેમાં ખેડૂતોને ખેડ, ખાતર તેમજ મજૂરી પણ નીકળે તેમ નથી। કપાસનો ભાવ 1800 થી 2000 રૂપિયા થાય તો ખેડૂતોને પોસાય તેમ છે। ઘણા માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી શરૂ છે, પરંતુ ભાવ તળિયે ગયા હોવાથી ખેડૂતો જણાવી રહ્યા છે કે વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતી પાકોને ભારે નુકસાન ગયું છે। ગત વર્ષે કપાસનો ભાવ સારા હતા, એના કરતાં પણ ચાલુ વર્ષે 150 થી 200 રૂપિયા ઓછા છે। હાલ ખેડૂતોને 1500 થી વધુ રૂપિયાનો ભાવ મળે તો ખેડૂતોને પોસાય તેમ છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધ્રોલ 1298 થી 1473, સાવરકુંડલા 1300 થી 1501, ધંધુકા 950 થી 1422, મોરબી 1250 થી 1490, ભાવનગર 1300 થી 1502, જામજોધપુર 1300 થી 1531, લખતર 1200 થી 1200, બાબરા 1256 થી 1514, સિદ્ધપુર 1331 થી 1485, માણસા 1325 થી 1563, ખાંભા 1330 થી 1480, વિજાપુર 1280 થી 1580, ઉનાવા 1251 થી 1561। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।